નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 8/7/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે બુધવાર અને વદ પક્ષની નોમ તિથિનો સંયોગ, જે બુદ્ધિ, વેપાર અને જ્ઞાનના દેવતા વિઘ્નહર્તા ગણેશ ભગવાનની આરાધના માટે અતિ એવો ઉત્તમ માનવા છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં મેષ રાશિ વાળા માટે કે આજે તમને વેપારમાં તમારી નિર્ણય શક્તિ અને બુદ્ધિ ચાતુર્યથી સારો આર્થિક લાભ તમને મળી શકે છે. તેમજ નવી ભાગીદારી કે દસ્તાવેજી જે કઈ કાર્ય છે તે કાર્ય કરવા માટે આજનો સમય તમારો સારો એવો સાનુકૂળ એવો સમય છે. ખાસ કરીને પારિવારિક વાતાવરણ પણ તમારું સારું આનંદદાયક રહી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ કરવા માટે દિવસ આજનો સારો એવો ઉત્તમ દિવસ છે. આજે તમારા જે કાંઈ જૂના અટકેલા નાણાં છે એ જૂના અટકેલા નાણાં આજે તમને પરત મળવાની સારી એવી મજબૂત શક્યતાઓ છે. સ્વાસ્થ્ય તમારું પણ આજ સારું એવું એકંદરે સારું રહી શકે છે અને માનસિક શાંતિ પણ તમને આજે સારી એવી મળી શકે છે. તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટે કે આજે તમારી સંવાદ શૈલી અને પ્રતિભાથી તમારા કાર્યસ્થળે લોકો તમારાથી પ્રભાવિત થશે અને ખાસ ગણપતિની કૃપાથી નવા મિત્રો કે વેપારી સંપર્કો તમને ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો કરાવી શકે છે. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો તમે સારો એવો આજે અનુભવ કરી શકશો. આજે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારા જે કાંઈ અઘરા કામો છે એ અઘરા કામો આજે તેમના આશીર્વાદથી સરળ અને સારા એવા બની શકે છે, એટલે કે ફાયદાકારક બની શકે છે. આજે તમને બિનજરૂરી ખર્ચ પર થોડો કાબુ રાખવો તમારા માટે ખાસ હિતાવહ છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં સિંહ રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસથી તમે ભરપૂર રહી શકશો. તેમજ નોકરીમાં તમારા સહકર્મીઓ અને વડીલોનો તમને પૂરેપૂરો સાથ અને સહકાર આજે મળી શકે છે. તેમજ સામાજિક રીતે પણ તમારું માન પ્રતિષ્ઠા અને પદમાં પણ સારો આજે વધારો થઈ શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત તમારા ખૂબ જ મજબૂત બની શકે છે. તેમજ જૂનું દેવું ચૂકવવામાં તમને સારી એવી રીતે આજે સફળતા મળી શકે છે, જેથી તમે જૂનું દેવું પણ આજે ચૂકત કરી શકો છો. આજે તમે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક દિવસ છે. આજે એકાગ્રતા પણ તમારી સારી એવી વધી શકે છે. તેમજ ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમમાં પણ તમારી આજે રુચિ સારી એવી જાગી શકે છે, જેથી તમે ધાર્મિક કાર્ય પણ સારા એવા કરી શકો છો. તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ પર સારી એવી તમારી જળવાઈ શકે છે. આજે તમને વ્યવસાયમાં કે નોકરી અર્થે કરેલો જે કઈ ટૂંકો પ્રવાસ છે એ ટૂંકો પ્રવાસ તમારો ખૂબ જ લાભદાયી આજે નીવડી શકે છે. આજે ખાસ કરીને તમને ભાગીદારીના કામોમાં પણ સારી એવી સફળતા અને સંતોષ તમને સારો એવો મળી શકે છે. તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન.
વૃશ્ચિક રાશિ જે કે વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ, વ્યાપારીઓ, હરીફો પર તમે વિજય તમારો મેળવી શકશો. તેમજ સાહસિક નિર્ણયોમાં પણ તમને તમારો જે કઈ નસીબ છે એ નસીબ તમારું તમને પૂરેપૂરું સાથ આપશે. આજે તમને સારી એવી રીતે આકસ્મિક ધન લાભ થવાનો અથવા વહીવટી સફળતાના પણ સારા એવા સુંદર એવા યોગ છે, જેથી તમને આકસ્મિક રીતે ધન લાભ અને વહીવટી કાર્યમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ફઢક ધન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્મિક અને પરોપકારના કાર્યમાં તમારું મન સારી એવી રીતે આજે પરવાયેલું રહી શકે છે. આજે તમને આર્થિક સ્થિતિ જે કઈ છે તમારી એ આર્થિક સ્થિતિ પણ આજે વધુ સત્તર અને મજબૂત બની શકે છે. તમારા જીવનસાથી સાથેનો સંબંધ પણ આજે મજબૂત અને સારો એવો દ્રઢ રહી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ કે મકર રાશિમાં ખજક મકર રાશિ વાળા માટે આજે તમને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા એટલે કે તમારા કામના વખાણ કરી શકશે. ખાસ કરીને સામાજિક સ્તરે પણ તમારું માન સન્માન પણ સારું એવું વધી શકે છે. તમારી પ્રોપર્ટી કે વાહનને લગતા તમારા જે કાંઈ પ્રશ્નો છે એમાં પણ તમને સરળતાથી આજે ઉકેલાઈ શકે છે અને તમને સારો એમાં લાભ મળી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા તમારા ખર્ચ પર થોડું વધુ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે અને બજેટ ખોરવાય નહીં તેની ખાસ તમારે આજે કાળજી રાખવી. આજે તમારે પ્રવાસ દરમિયાન પણ થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. બીજું આધ્યાત્મિકતા તરફ પણ તમારો આજ સારો થોડો ઝુકાવ વધી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે કે મીન રાશિમાં જથક મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત કાર્યો તમારા સમયસર પૂરા થતા તમારું મન ખુશ અને સારું પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમારા મિત્રો સાથેની મુલાકાત પણ તમારી સારી એવી યાદગાર અને સુખદ રહી શકે છે. આજે તમને કૌટુંબિક રીતે સુખ સારું એવું ઉત્તમ કક્ષાનું આજે મળી શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ એવી ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે બુધવાર છે એટલે કે બુધવાર હોવાથી ભગવાન ગણપતિ મહારાજને દુર્વા એટલે કે ચોકડ અને મોદક લાડુ અર્પણ કરવા અને ઓમ ગમ ગણપતય નમઃ મંત્રની એક માળા કરે છે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે ગાય માતાને લીલું ઘાસ ચારો ખવડાવો. જે આપણા બુધ ગ્રહ છે બુધ ગ્રહના દોષોને સારી રીતે શાંત કરી આપણા વેપાર, વ્યવસાય અને આપણી બુદ્ધિમાં અદ્ભુત એવો સારો વધારો કરે છે. ત્રીજું ખાસ નાના બાળકો અથવા જે કોઈ જરૂરિયાતમંદ છે એ જરૂરિયાતમંદ લોકોને લીલી વસ્તુ મગ અથવા લીલી વસ્તુઓનું દાન અથવા રોકડ દક્ષિણા એ નિમિત્તે આપો તે સારું આપણને શુભ ફળ પ્રાપ્ત કરાવે છે અને આપણી બુદ્ધિમાં પણ અદ્ભુત વધારો કરે છે. ખાસ કરીને ગરમીની ઋતુ ધ્યાનમાં રાખી અને તરસ્યા લોકોને પણ ઠંડા પાણીની શરબતની વ્યવસ્થા કરવી, એની સેવા કરવી, અગાસી ઉપર પક્ષીઓ માટે કુંડા ભરવા તે પણ ઉત્તમ સારું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળીના ગ્રહોમાં આ ફળમાં ફેરફાર કરાવી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 8/7/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 8/7/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠવદ આઠમ એટલે નોમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:10 નો. સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19:23
36 મિનિટ. તિથિ જોઈએ તો આજે તિથિ છે આઠમ તિથિ 12 કલાક 21 મિનિટ સુધી. ત્યારબાદ નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે રેવતી નક્ષત્ર 16 કલાક સુધી. ત્યારબાદ અશ્વિની નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે અતિગંડ યોગ 12 કલાક 38 મિનિટ સુધી. ત્યારબાદ શુક્રમા યોગ. નક્ષત્ર જોઈએ કરણ જોઈએ તો કરણ છે કૌલવ કરણ 12 કલાક 21 મિનિટ સુધી. ત્યારબાદ તૈતિલ કરણ 23 કલાક 34 મિનિટ સુધી. ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મીન રાશિ કે મીન રાશિ ડચ જથક મીન રાશિ 16 કલાક સુધી. ત્યારબાદ મેષ રાશિ આવશે. મેષ રાશિમાં અલ ઈ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.